કે રાજ્યના લુખ્ખા ટપોરીઓને આવા લુખ્ખા ટપોરીઓનો કબજો તો હટાવ્યો, સીધા કરવાનો સંકલ્પ જે ગુજરાત પોલીસે લીધો છે, 2700 થી વધારે લુખ્ખા ટપોરી અસામાજિક તત્વો પાસેથી જગ્યાઓ ખાલી કરીને આપ સૌ સામાન્ય નાગરિકો માટે અલગ અલગ સુવિધાઓ બનાવવાનું ચાલુ કર્યું। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ઉત્તર ગુજરાતના પાટણની અંદર છેલ્લા 15 દિવસ કરતાં વધારે સમયથી એક ચર્ચાએ જોર પકડ્યું છે કે પાટણમાં અસામાજિક તત્વોએ હુમલો કરવા માટે પહોંચ્યા અને ગુજરાત પોલીસ ભાગી। જો કે હવે એ જ પાટણની અંદર રાજ્યના નાયબ મુખ્યમંત્રી પહોંચ્યા અને જે જિલ્લાના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફરી વળ્યું તેને લઈને આડકતરી રીતે નિવેદન પણ આપ્યું। પાટણના જિલ્લા ખાતે રામાધાની ફાર્મ હાઉસ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। જો કે ઘટનાની શરૂઆત એ થોડા દિવસ અગાઉ જિલ્લાની અંદર જે ભાવેશ રબારીનું એ ફાર્મ હાઉસ હતું ત્યાં કેટલાક અસામાજિક તત્વો પહોંચે છે અને પોલીસ પર હુમલાની ઘટના બને છે। જો કે ઘટના બન્યા બાદ સરકાર અને તંત્ર તત્કાલ ધોરણે એક્શન મોડમાં આવે છે અને પોલીસ પર હુમલો કરનારે તમામ શખ્સોની અટકાયત પણ કરે છે। પરંતુ જ્યારે આખી એ ઘટનાની તપાસ કરવામાં આવે છે ત્યારે એ તંત્રને ખ્યાલ આવે છે કે જિલ્લાનું આ ભાવેશ રબારીનું ફાર્મ હાઉસ એ ગેરકાયદેસર બાંધકામ ધરાવે છે અને ત્યાં એ ગૌચરની જમીન ઉપર એ ફાર્મ હાઉસ બનાવાયું છે। તંત્ર દ્વારા તત્કાલ ધોરણે ત્યાં બુલડોઝર ફેરવવામાં આવે છે અને ગૌચરની જમીન ખુલ્લી કરાવવામાં આવે છે। આજે પાટણની અંદર રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પહોંચ્યા હતા અને એ દરમિયાન તેમણે આડકતરી રીતે નિવેદન આપ્યું કે અસામાજિક તત્વોએ કે જેમણે સરકારી જમીન ઉપર દબાણ કર્યું હશે એની સામે છેલ્લા 1 વર્ષની અંદર અનેક અસામાજિક તત્વોને કાયદાનો પાઠ પણ ભણાવ્યો છે અને તેમને ગેરકાયદેસર જે દબાણ કર્યું હતું તેને તોડી પણ પડાયું છે। આજે કેટલા એવા ગેરકાયદેસર દબાણો હતા કે જેના ઉપર પોલીસ મથકો બનાવ્યા છે, CHC સેન્ટરો બનાવ્યા છે કે જે જનતાની સુખાકારી માટે બનાવાયા છે। સાંભળો, પાટણની અંદર રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આડકતરી રૂપે એ જિલ્લા કાંડને યાદ કરી કે જ્યાં દાદાનું એ બુલડોઝર ફરી વળ્યું હતું તેને લઈને શું નિવેદન આપ્યું એ પણ। આજે અહીંયા બસ પોર્ટથી સીધો જ કાલકા માતાના દર્શન કરવા જવાનો અને દર્શનમાં હાથ જોડીને માને એટલી જ પ્રાર્થના કરવાનો છે કે રાજ્યના લુખ્ખા ટપોરીઓને સીધા કરવાનો સંકલ્પ જે ગુજરાત પોલીસે લીધો છે તે વધુ મજબૂતાઈ જોડે આગળ વધારવાની આશીર્વાદમાં આપ અને તમારા સૌના આશીર્વાદ જોડે આવા એક લોકોને શોધીને ગુજરાત પોલીસ રાજ્યના સૌ સામાન્ય નાગરિકોને કોઈ भी પ્રકારની તકલીફ કે ચિંતા ના રહે તે પ્રકારની હજી વધુ મજબૂત વ્યવસ્થાઓ બનાવવા તરફ આગળ વધી રહ્યા છે। તમને કદાચ અંદાજો નહીં હોય કે આપણી ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે
ગુજરાતના ચારે ખૂણે લુખ્ખો, ટકોરીઓ અને અસામાજિક તત્વોના સરકારી જગ્યા પર દબાણ હોય કે ઇલીગલ કોઈની જગ્યા પર બાંધકામ હોય, છેલ્લા 1 વર્ષમાં 2700 થી વધારે લુખ્ખા, ટકોરી, અસામાજિક તત્વો પાસેથી જગ્યાઓ ખાલી કરીને આપ સૌ સામાન્ય નાગરિકો માટે અલગ અલગ સુવિધાઓ બનાવવાનું ચાલુ કર્યું. 10 થી વધારે જગ્યાઓ પર ક્યાંક પોલીસ સ્ટેશન બન્યા તો ક્યાંક સામાન્ય નાગરિકો માટે PHC બનાવીને એમની સ્વાસ્થ્યની ચિંતા કરવામાં આવી. આવા લુખ્ખા, ટકોરીઓનો કબજો તો હટાવ્યો, પણ એ કબજો હટાવીને એ ખાલી જગ્યા પર તમારા જેવા સામાન્ય નાગરિકો માટે સુવિધાઓ ઊભી કરી. આવી સુવિધાઓ ઊભી કરવી જોઈએ કે ના કરવી જોઈએ? કરવી જોઈએ તો જ હા બોલજો. કરવી જોઈએ કે ના કરવી જોઈએ? અને તમારી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ કરે છે તો સારું કરે છે કે નહીં? ભાઈ બધા એક સાથે મારી બહેનો, તમારા રક્ષણ માટે જે કામ કરવામાં આવે બરાબર છે કે નહીં? અને આવા હજી ખૂણેથી શોધવાનું કામ તમારો આ દીકરો તમારા આશીર્વાદથી ગુજરાતના ખૂણે કરતો નથી. તો ઉત્તર ગુજરાતની અંદર પાટણના જિલ્લાની અંદર થયેલી એ ચર્ચાએ જોરશોરથી ચાલી રહી હતી કે મસ્તાની ગેંગના બંને ભાઈઓ અને તેમની મસ્તાની ગેંગ કે જેની સામે કાયદાકીય સકંજો હવે કસાઈ રહ્યો છે, કાયદાનો પાઠ ભણાવવા માટે પણ તંત્ર તૈયાર છે. જે મસ્તાની ગેંગના બંને ભાઈઓએ ભાર્ગવ અને ભાવેશ કે જેમણે ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું હતું, એ બાંધકામ એ જમીન દોસ્ત કરી નાખવામાં આવ્યું છે અને ત્યાં એ સરકારી જમીન એટલે કે ગૌચરની જમીન ઉપર બનાવાયેલું એ બાંધકામ હટાવતા રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ પાટણની અંદર એ આંકડાઓ પણ આપ્યા કે છેલ્લા 1 વર્ષની અંદર કેટલી સરકારી જમીન ખાલી કરાવાઈ અને જમીન પર જે દબાણ હતું ત્યાં સરકાર એ રાજ્યની જનતાની સુખાકારી માટે શું બનાવ્યું તેને લઈને પણ તેમણે પાટણમાં વાત કરી હતી. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagram અને Facebook પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.